જય માતાજી મિત્રો, જય વિહોતમાં। તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો અત્યારે વાળની સમસ્યા બહુ રહેતી હોય છે। તમારા નાની ઉંમરમાં જો સફેદ વાળ આવી જતા હોય, તમારા માથામાં વાળ ઉતરતા હોય, વાળ પાતળા થઈ ગયા હોય, આછા વાળ હોય, વાળ ફાટી જતા હોય, માથામાં ટાલ પડી ગઈ હોય, તો હું તમને આજે એટલું સરસ એક મજાનું પાણી, જાદુવાળું પાણી બનાવીને બતાવું છું ને। એ પાણીનો જો તમે ઇસ્તેમાલ કરશો ને તો તમારા 2 દિવસમાં તમારા વાળની આખી કાયા પલટી જશે ને તમારા વાળ એટલી તેજીથી ગ્રો થવા માંડશે ને કે તમે પણ વિચારમાં પડી જશો કે મેં કયું પાણી માથામાં નાખી દીધું તે મારા વાળ આટલા તેજીથી વધવા માંડ્યા છે। તમારા વાળ મજબૂત પણ થઈ જશે। તો તમારે શું કરવાનું છે, આ મેં અહીંયા આ 1 ચમચી ચા તમારા વાળની આખી કાયા પલટી નાખશે। આ ચાનું આપણે પાણી બનાવવાનું છે। તે પાણી કેવી રીતે બનાવવાનું છે ને એમાં હું કઈ વસ્તુ નાખું છું એ તમારે જોયું હોય તો મારા વિડીયોમાં તમે બનાવી રહેજો। મારો વિડીયો પૂરેપૂરો જોજો કે આપણે આ ચાનું પાણી કેવી રીતે બનાવીએ છીએ અને આમાં શું શું નાખવાનું છે। તો ચાલો આપણે બનાવીએ ચાનું પાણી। તો આપણે દેખવા હરકી ગયો છે ને હવે કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં આપણે 1 ગ્લાસ પાણી નાખવાનું છે। આપણે 1 ગ્લાસ પાણી લઈ લીધું છે। હવે એની અંદર આપણે 1 ચમચી ભરીને ચા નાખી દેવાની। આપણે આ 1 ચમચી ભરીને ચા નાખી દીધી છે અને બરાબર આપણે ચા ઉકાળીએ ને એમ ઉકાળવા દેવાનું છે અને ચાનો કલર બેસી જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। તો તમે જોઈ શકો છો જે આપણે ચાનું પાણી હતું એ બરાબર ઉકળી ગયું છે ને એકદમ ચા ઉકળે ને એવી રીતે ઉકળી ગયો છે। હવે એને આપણે ગાળી લઈશું કારણ કે અમે ચાનો કલર બેસી ગયો છે। તો તમારે ગાળતી પહેલાં ગળણીની મદદથી તમારા પાણી ગાળી લેવાનું, પછી ઠંડુ થવા દેવાનું। તમે જોઈ લો એકદમ ચાનો કલર બેસી ગયો છે ને એકદમ કાળું થઈ ગયું છે ને કેટલું મસ્ત અને કાળું દેખાય છે ને ચાનો કલર બેસી ગયો। હવે આમાં હું શું નાખું છું એ તમારા વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે આપણે ચાનું પાણી ઉકાળીશું એમાં આપણે કઈ વસ્તુ નાખીએ છીએ, શું મિક્સ કરીએ છીએ તે હું તમને બતાવું। તો આપણું ચાનું પાણી બનીને રેડી થઈ ગયું છે। હવે આની અંદર આપણે શું નાખવાનું છે તે મારી સાથે વિડીયોમાં તમે બન્યા રહેજો તો તમને ખબર પડશે કે ચાના પાણીમાં આપણે કઈ વસ્તુ નાખવાની છે। તો અહીંયા મેં શેમ્પાની પડીકી લઈ લીધી છે, તે આપણે 1 શેમ્પુ આ ચાના પાણીમાં નાખી દેવાનું છે। શેમ્પુ નાખીને પછી આપણે બરાબર એને હલાવી દેવાનું છે। પછી આની અંદર આપણે હજુ એક બીજી વસ્તુ નાખવાની છે તે પણ હું તમને બતાવું કે આપણે ચાનું પાણી અને શેમ્પુ બરાબર મિક્સ કરી દીધું છે। હવે તમારે આની અંદર શું નાખવાનું છે, આ લીંબુ નાખવાનું છે। લીંબુ નાખવાથી તમારા માથામાં ખોળો હશે, લીખો હશે, જુઓ હશે એ બધું મટી જશે અને ખોળો પણ તમારા માથામાં 1 દિવસ તમે જો આ માથું ધોશો ને આનાથી તો ખોળ તો તમારો 1 દિવસમાં જતો રહેશે। તો તમારે આની અંદર આખું લીંબુ નહીં નાખવાનું, તમારે 1 લીંબાની અડધી ખાંડ નાખી દેવાની છે અને આ પાણી નાખવાથી તમારા વાળ લાંબા થશે। તો આપણે આ 1 લીંબાની ખાંડ આપણે નાખી દીધી છે અને આ બધાને આપણે બરાબર મિક્સ કરવાનું છે। 3 શેમ્પુ, ચાનું પાણી અને લીંબાનો રસ। તો આપણે એક રસ થઈ જાય ને એમ બરાબર હલાવી દેવાનું છે અને હવે આપણે કમ્પ્લીટ 30 મિનિટ સુધી ઢોકી રાખવાનું છે। અડધો કલાક એને ઢોકીને મૂકી દેવાનું છે। તો આપણે 30 મિનિટ થઈ ગઈ છે અને આ 3 વસ્તુ એક રસ થઈ ગયું છે। આ પાણી તમારે અઠવાડિયામાં 1 વાર માથામાં નાખવાનું છે અને તમારે કેવી રીતે નાખવાનું છે કે તમે માથામાં તેલ નાખો છો ને એવી રીતે આ પાણી તમારે તેલની જેમ પંપીએ ભરી દેવાનું છે અને આ નાખ્યા પછી તમારા વાળ કાળા થશે, સિલ્કી થશે, શાઇની થશે, લાંબા થશે, મજબૂત થશે, સફેદ વાળ પણ નહીં રહે, ટાલો હશે એ પણ પૂરાઈ જશે। તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો। તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય વિહોતમાં, બાય બાય।